there is little to nourish the soul. nourish એટલે પોષણ આપવું અને સોલ એટલે આત્મા થાય. આપણા આત્માને પોષે એવી બાબતો આપણા આધુનિક જગતની અંદર બહુ ઓછી છે. યોગ વગેરે છે, પણ જો આપણે એને રેગ્યુલર વગેરે કરીએ તો થાય. બરાબર. સોલ એટલે આત્મા અને નરીશ એટલે પોષણ આપવું, કે આપણાના આત્માને પોષે એવી ખૂબ ઓછી બાબતો છે. એટલે ધેર ઇઝ લિટલ ટુ નરીશ ધ સોલ. આત્માને પોષે એવી ખૂબ જ ઓછી બાબતો છે. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. આપણે હંમેશા નવી વસ્તુ મેળવવાની ઈચ્છા રાખીએ અને આપણી પાસે જે છે એનો ભાગ્યે જ આપણને સંતોષ હોય છે. ડિઝાયર એટલે ઈચ્છા રાખવી, અને સેલ્ડમ એટલે ભાગ્યે જ થાય, અને કન્ટેન્ટ એટલે સંતુષ્ટ થાય. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. ક્રેવ એટલે ઝંખના રાખવી. આપણે હંમેશા વધારે મેળવવાની ઝંખના રાખીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે કદી શાંત થતા નથી અથવા આપણને ક્યારે આરામ થતો નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઇફસ્ટાઇલ એન્ડ રેરલી અડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. આપણી દવા છે એ આપણે ઝડપથી રોગને કંટ્રોલ કરી દે છે, મટાડતા નથી રોગને. અને આપણે રોગ કંટ્રોલ થઈ જાય એટલે આપણને એમ લાગે કે સારું થઈ ગયું છે, એટલે આપણી ખોટી લાઈફસ્ટાઈલ આપણે ચાલુ રાખીએ છીએ. અને આપણી દવા છે એ ભાગ્યે જ પ્રશ્નોના મૂળ સુધી જાય છે. બરાબર. ફરીથી એકવાર જો. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. આપણી દવા છે એ વધારે તાત્કાલિક આપણને સાજા કરે, રાધર એ સાજા નથી કરતા, પણ આપણો રોગને ટેમ્પરરી કંટ્રોલ કરે છે. એટલે આપણને એમ થાય કે રોગ મટી ગયો છે, આપણે ખોટી લાઈફસ્ટાઈલ આપણે ચાલુ રાખીએ. એન્ડ રેરલી એટલે ભાગ્યે જ. એડ્રેસ એટલે સંબોધવું થાય, અને બિહેવિયરલ રૂટ એટલે મૂળ સુધી જાઓ, વર્તનના મૂળ સુધી જાઓ ઓફ અવર પ્રોબ્લેમ્સ. કે આપણી દવા છે એ આપણને ટેમ્પરરી રોગને કંટ્રોલ કરી દે, એટલે આપણી રોંગ લાઈફસ્ટાઈલ ચાલુ રહે, અને ભાગ્યે જ આપણી દવા છે પ્રશ્નોના મૂળ સુધી જાય અને મૂળમાંથી રોગને મટાડવાનું કામ કરે એવી દવા ભાગ્યે જ હોય છે. We take a quick pill hoping that our problem will go away, but we do not recognize that it may only be a symptom of an imbalanced life. બરાબર. તો આપણે એક ઝડપી ગોળી લઈ લઈએ, ક્વિક પિલ એટલે ઝડપી ગોળી, એવી અપેક્ષા રાખીને કે આપણો પ્રશ્ન દૂર થઈ જશે, પરંતુ આપણે ઓળખતા નથી હોતા કે એ આપણી અસંતુલન લાઈફસ્ટાઈલનું સિમ્બલ છે, સંકેત છે. વી ટેક અ ક્વિક પિલ, હોપ એટલે અપેક્ષા રાખીને કે that our problem will go away, but we do not recognize that it may only be a symptom of an imbalanced lifestyle. આપણે ઝડપી ગોળી લઈ લઈએ એવી અપેક્ષા રાખીને કે આપણો પ્રશ્ન જતો રહેશે, પરંતુ આપણે ઓળખતા નથી કે આ અસંતુલ લાઈફની આ સિમ્ટમ એટલે ચિહ્ન છે. રેકોગ્નાઇઝ એટલે ઓળખવું. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. તે ચેતવણીરૂપ પ્રકાશ છે કે જેની આપણે નોંધ કરવી જ જોઈએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચિસ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ વેલબિંગ. ઓન ધ અધર હેન્ડ એટલે બીજી બાજુએ અથવા વિરુદ્ધમાં. આયુર્વેદ આપણને શીખવે છે હાર્મની વિથ નેચર એટલે પ્રકૃતિ સાથે તમે સુમેળ સાધો. સિમ્પ્લિસિટી એટલે સાદગી શીખવે છે, એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ શીખવે છે. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચિસ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ વેલબિંગ. બીજી બાજુએ આયુર્વેદ આપણને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય શીખવે છે, સાદગી શીખવે છે અને સંતોષ શીખવે છે કે જે સુખી થવા માટેની ચાવીઓ છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ નોટ ઓફ હેવિંગ. સ્ટેટ ઓફ બેલેન્સ એટલે સમતોલન અવસ્થા થાય, સ્ટેટ એટલે અવસ્થા થાય. તે આપણને બતાવે છે કે આપણે સમતોલ જીવન કેવી રીતે જીવવું જોઈએ, અને એ જીવનની અંદર ફુલફિલમેન્ટ એટલે સંતોષ છે એ કશુંક બનવામાં રહેલો છે, કશુંક મેળવવામાં નહીં. યાદ રાખજો વાક્ય કે ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ
ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ નોટ ઓફ હેવિંગ. તે આપણને બતાવે છે કે કેવી રીતે સમતોલ જીવન જીવવું અને સંતોષ છે એની અંદર જ સુખ છે. કશુંક બનવામાં એટલે શ્રેષ્ઠ વ્યક્તિ બનવામાં સુખ છે, કશુંક મેળવવામાં સુખ નથી. ઘણા લોકો છે ભૌતિક વસ્તુઓ મેળવવાની પાછળ એનું આરોગ્ય ગુમાવી દે છે, પરંતુ એક મેળવવામાં સુખ નથી. કંઈક તમે શ્રેષ્ઠ વ્યક્તિ બનો, બીજાને માટે ઉદાહરણરૂપ રોલ મોડેલ બનાવો, એવા વ્યક્તિ બનવામાં સાચું સુખ છે. વધુને વધુ મેળવવામાં સુખ નથી એમ કે છે. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિધિન અવરસેલ્વ્સ સો દેટ વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. તે આપણને સર્જનશીલતા અને સુખના ઉદ્ગમ સ્થાન સાથે જોડે છે કે જેથી કરીને આપણે કાયમી મનોવૈજ્ઞાનિક પ્રશ્નોને પહોંચી વળીએ. ઓવરકમ એટલે પહોંચી વળીએ અથવા તો એની ઉપર જીત મેળવીએ. વિન એટલે જીતવું. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. તે આપણને સર્જનશીલતા અને સુખના ઉદ્ગમ સ્થાન, સોર્સ એટલે ઓરિજિન સાથે જોડે કે જેથી કરીને આપણે મનોવૈજ્ઞાનિક પ્રશ્નોના કાયમી ઉકેલ મેળવી શકીએ. આયુર્વેદ provides a real solution to our health problems which requires to change how we live, think and observe. આયુર્વેદ એ આપણને આપણા આરોગ્યના પ્રશ્નોનો સાચો ઉકેલ પૂરો પાડે છે કે જેમાં તમે કેવી રીતે જીવો છો, કેવી રીતે વિચારો છો, કેવી રીતે અવલોકન કરો છો, આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે. આયુર્વેદ provides a real solution to our health problems which requires to change how we live, think and observe. આયુર્વેદ સાચો ઉકેલ આરોગ્યના પ્રશ્નોનો પૂરો પાડે છે કે જેમાં તમે કેવી રીતે જીવો, કેવી રીતે વિચારો, કેવી રીતે અવલોકન કરો, એ બધું જ પરિવર્તન કરવાની જરૂર છે. ઓકે, હવે લેવલ્સ ઓફ આયુર્વેદ હિલિંગ એટલે આયુર્વેદિક હિલિંગના તબક્કાઓ છો. લેવલ્સ એટલે તબક્કાઓ છે. આયુર્વેદ રેકોગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. આયુર્વેદ આપણને 4 હિલિંગ એટલે ઉપચાર માટેના તબક્કાઓ છે એ ઓળખાવે છે. 1. ડિઝીઝ ટ્રીટમેન્ટ, 2. ડિઝીઝ પ્રિવેન્શન, 3. લાઈફ એન્હાન્સમેન્ટ એન્ડ 4. અવેરનેસ ડેવલપમેન્ટ. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. આપણા બધા માટે પહેલી મેડિકલ ટ્રીટમેન્ટ ત્યારે શરૂ થાય જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. આપણે બીમાર પડીએ પછી આપણી ટ્રીટમેન્ટ શરૂ થાય. ઇટ ઇઝ એ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ, અ રિસ્પોન્સ ટુ ધ કન્ડિશન દેટ હેઝ ઓલરેડી અકર્ડ. તે એક રોગની સારવાર છે કે જે રોગ શરીરમાં થઈ ગયો એને આપણે રિસ્પોન્સ તરીકે જે દવા લઈએ અને એમાં ઘણું નુકસાન થઈ ગયેલું હોય છે, ખાલી નુકસાન થતું આગળ અટકે છે. It is a form of disease treatment, a response to the condition that has already occurred. તે રોગની સારવારનું સ્વરૂપ છે. ફોર્મ એટલે સ્વરૂપ છે કે જે શરીરમાં નુકસાન થઈ ગયું છે એ નુકસાનને ખાલી અટકાવે છે. It aims at fixing something already broken. તે જે નુકસાન થઈ ગયું છે એને રિપેર કરે છે. However, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. જો કે દવા છે રોગ થયા પછી લેવામાં આવે તો એ નિષ્ફળતાનો તબક્કો છે, કારણ કે રોગ છે એમણે શરીરમાં ઘણું બધું નુકસાન કરી દીધું છે. However, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. At this late stage, we left with no option but using the drugs and surgery which may have many side effects in the long run. આ મોડા તબક્કાની અંદર આપણી પાસે કોઈ ઉપાય બચતો નથી સિવાય કે ડ્રગ અને સર્જરી એટલે દવા લીધા સિવાય, ઓપરેશન કર્યા સિવાય, કે જેની બધી લાંબા અંતરે સાઇડ ઇફેક્ટ હોય, ઘણી બધી આડ અસર હોય છે. એટ ધીસ લેટ સ્ટેજ વી લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. આ છેલ્લા તબક્કામાં આપણી પાસે
દવા અને સર્જરી સિવાય કોઈ ઉપાય વધ્યો નથી. લેફ્ટ એટલે વધ્યો નથી, નો ઓપ્શન, બટ એટલે સિવાય કે. ડ્રગ એન્ડ સર્જરી વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન લોંગ રન. A higher level of healing aims at preventing disease before they manifest. મેનિફેસ્ટ એટલે પ્રગટ થવું, દેખાવું. સૌથી ઊંચો તબક્કો છે ઉપચારનો એ રોગ થાય દેખાય એ પહેલાં જ રોગને અટકાવવામાં માને છે. પાણી પહેલાં પાળ બાંધો, બરાબર. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય, એમાં આયુર્વેદ માને છે. એઇમ્સ એટ પ્રિવેન્ટિંગ નીચેડી કરવાનું, એઇમ પછી એટ આવે, એટ પછી આઈએનજી. ટુ રીચ ધીસ સ્ટેજ we ought to consider the fact of our lifestyle, environment and work and psychological condition. આ સ્ટેજ સુધી પહોંચવા માટે આપણે આપણી લાઇફસ્ટાઇલ, પર્યાવરણ, કામ અને મનોવૈજ્ઞાનિક સ્થિતિને વિચાર કરવો જોઈએ. કન્સિડર એટલે વિચાર કરવો જોઈએ. We must eliminate wrong factors in our daily lives that make us helpless to disease. આપણે આપણા જીવનમાંથી ખોટા પરિબળોને દૂર કરીએ કે જે આપણને રોગી બનવા માટે લાચાર બનાવે છે. એલિમિનેટ એટલે દૂર કરવાના, બરાબર. અને હેલ્પલેસ એટલે રોગ તરફ આપણને લાચાર કરી દે છે. ટુ સમ એક્સટેન્ટ એટલે અમુક હદ સુધી. વી આર ઓલવેઝ સિક બિકોઝ અવર લાઇફસ્ટાઇલ ઇઝ અનસ્ટેબલ. અમુક અંશે આપણે બીમાર હોઈએ એનું કારણ એ છે કે આપણી જીવનશૈલી છે અસ્થિર છે. અનસ્ટેબલ એટલે અસ્થિર છે. There are always some diseases attacking us, particularly in changes of seasons or the aging process. કેટલાક રોગો છે એ આપણી ઉપર એટેક કરે છે, ખાસ કરીને ઋતુ પરિવર્તન થતી હોય અથવા તો ઉંમર વધતાની સાથે કેટલાક રોગો આપણી ઉપર હુમલો કરે છે. There are always some diseases attacking us, particularly in changes of seasons or in the aging process. કેટલીક વાર રોગો આપણી ઉપર હુમલો કરે, પર્ટિક્યુલરલી એટલે ખાસ કરીને ઋતુ ચેન્જ થાય ત્યારે, અથવા તો એઝિંગ પ્રોસેસ એટલે ઉંમર વધતાની સાથે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. બરાબર. આરોગ્ય છે એ સતત અનુકૂલનની બાબત છે અને સમુદ્રમાં જેમ જહાજને તમારે સતત દિશા સૂચન કરવું પડે, નેવિગેશન એટલે નેવિગેટ એટલે દિશા સૂચન કરવું પડે, એવી રીતે જીવનની અંદર પણ તમારે સતત જાગૃતતા રાખવી પડે, આરોગ્ય પ્રત્યેની બરાબર સચેતતા રાખવી પડે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન. આપણું આરોગ્ય એ સતત ચાલતી ચિંતા છે. અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન. આપણું આરોગ્ય સતત ચાલતી ચિંતા છે. કન્સર્ન એટલે ચિંતા છે. ઓકે. ધ થર્ડ લેવલ આવે તો થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરેપી which aims at improving our vitality and enabling us to live longer. ત્રીજો તબક્કો છે એ જીવન વિકાસ એટલે આયુષ્ય વધારવાનો તબક્કો છે કે જેમાં તમારું આયુષ્ય અથવા તમારી શક્તિનો વિકાસ કરી અને તમને લાંબુ જીવન જીવવા માટે શક્તિ પ્રદાન કરે છે. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરેપી which aims at improving our vitality, enabling us to live longer. ત્રીજો તબક્કો છે જીવન વિકાસનો તબક્કો છે કે જે આપણી શક્તિનો વિકાસ કરી આપણું આયુષ્ય વધારે છે. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિઝીઝ બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. તે ફક્ત રોગને અટકાવે છે એટલું જ નહીં, પરંતુ આપણી પોઝિટિવ એનર્જીને વધારે છે. ઇન્ક્રીઝ એટલે વધારે છે. However, Ayurved aims at creating health, avoiding disease and helping us live longer. જો કે આયુર્વેદ આપણને સારું આરોગ્ય સર્જે છે, બક્ષે છે અને રોગને દૂર કરી અને લાંબુ જીવન જીવવામાં હેલ્પ કરે છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. ચોથો આયુર્વેદનો તબક્કો છે જાગૃતતાનો વિકાસ. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. આ બાબતની અંદર તમારે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમની જરૂર પડે છે. સ્પિરિચ્યુઅલ એપ્રોચ એટલે આધ્યાત્મિક અભિગમ. ટુ બી હેલ્થી ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. તંદુરસ્ત રહેવું એ અગત્યનું છે, પરંતુ ફક્ત તંદુરસ્ત રહેવું એ અંત નથી, અંતિમ લક્ષ્ય ન હોવું જોઈએ. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ એન્ડ have better energy to do the things we want.
એટલે આપણું શરીર છે એ લાંબો સમય સુધી ચાલે, આપણું આયુષ્ય લાંબો સમય ચાલે એટલું જ અગત્યનું નથી, અને આપણે જે ઈચ્છે એ જ એ કાર્યો કરી શકે એટલું અગત્યનું ખાલી એટલું જ નથી. એમ કે મિયરલી એટલે ફક્ત થાય, અને પ્રોલોંગ એટલે વિસ્તારવું થાય. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ. આપણા જીવનનું વિકાસ કરવો એટલે ફક્ત આયુષ્ય વધારવું એટલું જ પૂરતું નથી, બરાબર. બટ ટુ હેવ બેટર એનર્જી ટુ ડૂ ધ થિંગ્સ વી વોન્ટ. અને આપણે જે કાર્યો કરવા ઈચ્છીએ એટલી આપણને શક્તિ મળે એટલું જ અગત્યનું નથી. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણે આપણી એનર્જી શેને માટે ઉપયોગમાં લઈએ છીએ અને શા માટે ઉપયોગમાં લઈએ છીએ. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ દેટ વી ડૂ. આપણે જે કંઈ કાર્ય કરીએ એનું સાચું ફળ એટલે આપણી જાગૃતતાની ગુણવત્તા. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ દેટ વી ડૂ. આપણે જે કંઈ કાર્ય કરીએ એનું સાચું ફળ એટલે આપણી જાગૃતતાની ગુણવત્તા. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. તે આપણી આખરી અભિવ્યક્તિ. આમ તો અલ્ટિમેટ એટલે આખરી થાય એટલે મૂળભૂત લેવાનો, અહીંયા બેસિક એક્સપ્રેશન છે. ધ એસેન્સ ઓફ વુ વી રિયલી આર. એ ખરેખર મૂળભૂત અભિવ્યક્તિ છે અને ખરેખર આપણે કોણ છીએ એનો સાર છે. એસેન્સ એટલે સાર છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન ધ એસેન્સ ઓફ વોટ વી રિયલી આર. તે આપણી ખરેખર મૂળભૂત અભિવ્યક્તિ છે અને આપણે કોણ છીએ એનો સાર છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણા મૃત્યુ સુધી આપણી જાગૃતતા સાથે રહે છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. તે જાગૃતતા આપણી વિકસે છે જ્યારે આપણું શરીર અને મન નબળું પડે. ડિક્લાઇન એટલે નબળું પડે, છતાં પણ જાગૃતતા વિકાસ પામે છે. ધસ ઇટ ઇઝ અવર ગ્રેટ એઇડ ઇન ધ એજિંગ પ્રોસેસ. આ રીતે તે એજિંગ પ્રોસેસની અંદર આપણને ખૂબ મોટી મદદ મળે છે. ધસ એટલે આ રીતે ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એઇડ ઇન ધ એજિંગ પ્રોસેસ. તે આપણને એજિંગ પ્રોસેસની અંદર મોટી મદદ છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. આ આયુર્વેદનું અંતિમ લક્ષ્ય છે કે જે આપણને દુઃખ અને યાતનાઓમાંથી ફ્રી કરે છે. રિલીઝ એટલે ફ્રી કરે છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. સાચી જાગૃતતા એ બધા જ મનોવૈજ્ઞાનિક પ્રશ્નો માટેનો આખરી ઉપચાર છે. અલ્ટિમેટ ક્યોર એટલે આખરી ઉપચાર થાય. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. પરંતુ એ જ સમજવા માટે આપણે સૌપ્રથમ આપણા મન અને એના કાર્યો સમજવા પડે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન્ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. મન અને કાર્યો એ સમજવા પડે આપણે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે અત્યારે કઈ જગ્યાએ છે ત્યાંથી આપણે શરૂઆત કરવી વધારે સારી. હેડ બેટર એટલે વધારે સારું. એ પણ હેડ બેટર પણ આપણા માટે સલાહ સૂચન બતાવે છે, એ સજેશન અથવા એડવાઇસ બતાવે છે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. અને આ દિશામાં આપણી મુસાફરી શરૂ થાય છે. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. આ દિશામાં આપણી મુસાફરી શરૂ થાય. અને આ મુસાફરી છે એની વાત રીડ 2માં કરવામાં આવશે કે આપણી જાગૃતતા છે એ કઈ બાબતમાં હોવી જોઈએ એની વાત આપણે નેક્સ્ટ રીડની અંદર જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.